શ્રી નંદકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અને મહારાણી શ્રી નંદકુરબા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે લગ્ન સંસ્કાર નામનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમને મહારાણી શ્રી સંયુક્તા દેવીજી અને રાજવી પરિવારના સભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ તકે સંસ્થાના સૌથી જૂના બિલ્ડિંગનું માતૃ મંદિરનું નવીનીકરણને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। વર્તમાન સમયમાં નામશેષ થઈ રહેલી લગ્ન પરંપરાની સમજણ દીકરીઓમાં કેળવાય તે માટે લગ્ન સંસ્કારનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિવિધ પ્રાંતની લગ્ન વિધિ દર્શાવાઈ હતી। કાર્યક્રમ અંગેની માહિતી અહીનાબેન ત્રિવેદીએ આપી હતી। નંદકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અમારી શાળામાં જેટલા વિભાગો ચાલે છે, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, અંગ્રેજી માધ્યમ અને અમારી કોલેજ મહારાણી શ્રી નંદકુરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આ દરેક વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે અમારી સંસ્થાની જે ધરોહર છે માતૃ મંદિર કે જેની સ્થાપના 1917માં થયેલી, આજે અમે એનું નવીનીકરણ કર્યું છે અને નેક નામદાર શ્રી મહારાણી સાહેબના હસ્તે આજે અમે એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ। અને આની સાથોસાથ અમારી શાળાના પટાંગણમાં અમે આપણી જે પરંપરાઓ છે, જે વિધિ વિધાનો છે, જે રીત રિવાજો છે ભારતીય સંસ્કૃતિના, એ મુજબના જુદા જુદા પ્રાંતના આપણા લગ્ન સંસ્કારની વિધિઓનું અહીંયા આજે અમે પ્રદર્શન કરી રહ્યા છીએ બાલોત્સવના ભાગરૂપે, કે જેથી દરેક વિદ્યાર્થીઓ આજે વિધિ વિધાન ભૂલાઈ રહ્યા છે, સંસ્કારો આપણે વિસરાઈ રહ્યા છે, એને ફરીથી આપણે દીકરીઓના માધ્યમથી એ જાણકાર બને, એમને માહિતી મળે કે કેવી રીતના આ બધા સંસ્કારો હજી સુધી આપણે પરંપરાની જેમ આગળ વધારી શકીએ, એના હેતુથી અમે આખું આયોજન કર્યું છે। તો 1થી શરૂ કરી અને કુલ 11 અમારા પ્રોજેક્ટ્સ છે। એમાં આપણી ગુજરાતની પરંપરા અમે બધા પ્રાંતમાંથી એક લઈ શક્યા છીએ। તો અમે ગુજરાતમાં ખાસ કરીને ભરવાડ જ્ઞાતિ, એટલે અમારો એક નમ્ર પ્રયાસ છે ખાલી ભરવાડ જ્ઞાતિ છે, પછી ઉત્તરાંચલ છે, કાશ્મીર છે, મહારાષ્ટ્ર છે, પંજાબ છે, કર્ણાટક છે અને છેલ્લે ગોવા, આવી રીતના અમે વિવિધ પ્રાંતોની લગ્ન પરંપરાઓ, લગ્ન સંસ્કારોને અહીંયા દીકરીઓના માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। શાળાનો સમય જે આ પ્રદર્શન માટે છે એ સવારે 10થી બપોરના 2:30 વાગ્યા સુધી છે અને આજે પણ 10થી 2:30 વાગ્યા સુધી છે અને આવતીકાલે પણ સવારે 10થી 2:30 વાગ્યા સુધી છે। જેમને આમાં રસ હોય એ ચોક્કસ અમારી શાળાની મુલાકાત લેશો અને અમને